આહિર કુળ અવની ઉપર હમીર નો હોત હયાત તો દેવકી તારો દીકરો કંસને હાથે કપાત। મિત્રો, મહારાષ્ટ્રને આપણે એક એક વિભાગો જે લાખો લોકો ઉપસ્થિત રહ્યા છે અહીં, અને ચા પાણીથી લઈને તમામ વ્યવસ્થાઓ અહીં જે અમે જે સ્ટોલ ઉપર ઊભા છે તે તમામ અહીં જે અલગ અલગ પોઈન્ટ છે તે ચાની વ્યવસ્થા આ વિસ્તાર ઉપરથી થશે। ચાનો મેન સ્ટોલ છે અહીં અમારો ખોડિયારનગર આહિર યુવક મંડળ છે। ખોડિયારનગર આહિર યુવક મંડળ છે। 1997થી અમે અમારા સમાજનું આવું કાંઈ જાહેર કાર્યક્રમ હોય તો અમે આ રીતના સેવા આપી જ છીએ 97થી। બરાબર, ખોડિયારનગર આહિર યુવક મંડળ આ ચાની વ્યવસ્થા મંડળ છે, ટૂંકમાં મંડળ છે, અમારું ગ્રુપ છે। ગ્રુપના અમારા બધા મેમ્બરો સમાજનું આવું મોટું કાર્ય હોય તો હાજર થઈ જાય છે। બરાબર, આ તમારા ગ્રુપની વાત કરવી છે આખી। અહીં જે વ્યવસ્થા છે ચા પાણીની, અહીં તો લાખો લોકો ઉપસ્થિત રહેશે। આનું જે મેનેજમેન્ટ છે મેં જોયું કે અલગ અલગ ટબ તો 50-60 ટબ છે અલગ અલગ, એટલે મારા ખ્યાલથી કેટલા પોઈન્ટ છે ચાના જે અલગ અલગ પોઈન્ટ છે, લોકોને સરળતાથી ચા મળે, કેટલી જગ્યાએથી ચા મળશે? અત્યારે અમે એ રીતના, અત્યારે હજી ટ્રાફિક ઓછો છે, બપોર પછી ટ્રાફિક વધી જશે એટલે અમારે અહીંથી 30 પોઈન્ટ ચાના થશે। હા, 30 જગ્યાએથી ચા મળી જાય એવી વ્યવસ્થા અમે કરી છે। બરાબર છે, હા, એ રીતના અમારી વ્યવસ્થા છે। બીજું કયો? અને મેદાન જે છે રમવાનું, ત્યાં પણ અલગ અલગ વિભાગ પોઈન્ટ આપેલા છે કે ના? મેદાન છે ને ત્યાં લેડીઝ અને ખાલી જોવાવાળા સ્ટાફને જ, જોવાવાળાને જ એન્ટ્રી, ત્યાં ચા કે કોઈ બીજો વિભાગ નથી। ત્યાં ફક્ત બેઠક વ્યવસ્થા અને આહિર મહારાણી રાસ મંડળની વ્યવસ્થા થશે, રમવાની નહીં। જમણવાર ને બાકી સામાજિક કાર્યક્રમ, સાંસ્કૃતિક કાર્યક્રમ એ આ જ ગ્રાઉન્ડમાં છે। અહીં જે મેનેજમેન્ટ છે, દૂધ ચાખાંડ તો ઠીક કે સ્ટોકમાં મળી રહે, માની લો કે લાખ પણ આવે પબ્લિક, 2 લાખ પણ આવે, કેટલું આમાં કેટલીક સામગ્રી જોશે, કેટલું દૂધ જોશે, તો એનું જે મેનેજમેન્ટ કરો છો ને સમજવા માટે એ કઈ રીતે કરશો? અમે અત્યારે છે ને 3 સ્ટેપમાં દૂધની ઓર્ડર આપેલો છે, 5000 લીટર આપેલો છે। એટલે હા, એમાં કદાચ 500,000 આગા પાછું થાય તો 500 લીટરની ગમે ત્યાંથી વ્યવસ્થા થઈ જાય, બાકી અમારા જજમેન્ટ મુજબ લગભગ નહીં વાંધો હોય। 5000 લીટરનો દૂધનો ઓર્ડર આપેલો જ છે, સ્ટેપ બાય સ્ટેપ આવી જશે 3 ટાઈમમાં। 5000 લીટર સ્વાભાવિક છે કે કેટલા લાખ પબ્લિક ચા પી લે સરળતાથી? 1 લાખથી 1.5 લાખ પબ્લિક ચા પી શકશે 5000 લીટરમાં। એટલે આ મંડળ આવું કામ કરતો એટલે તમારે અંદર ટાર્ગેટ હોય જ? અમને આ 1997થી કરતા આવી છે એટલે અમને અંદાજ તો હોય છે કે ભાઈ 10,000 પબ્લિકે આટલું દૂધ ને આટલી ચાખાંડની જરૂરિયાત હોય છે, એટલે આ અંદાજ અમારે પરફેક્ટ જ હોય છે, થોડું ઘણું આગા પાછું થાય। આહિર સમાજના આંગણે, એમાં પણ દ્વારકાધીશના સાનિધ્યમાં સરસ મજાનો પ્રસંગ છે। તો જે આહિરાણીઓ છે તો અહીં કોઈ પણ મહેમાનનું આગમન થવાનું હોય તો સરસ મજાનું જે આંગણું છે દીપાવતા હોય છે। એક શુભ પ્રસંગ હોય તો તેવી રીતે એક ડિઝાઇન કરી ઘરના આંગણામાં એક ડિઝાઇન કરતા હોય છે। ચિત્ર દ્વારકાના નાથ દ્વારકાધીશના ચરણ છે અને મોરપીંછ છે। બરાબર, કૃષ્ણની પ્રિય વાંસળી, એનું જેને માથે સજાવેલું મસ્તક પર મોરપીંછ છે, જે કૃષ્ણની એક ઓળખાણ છે અને એનું જે મહત્વ છે વાંસળી વિશે, મોરપીંછ અને તેમના શરણનું અમે અહીંયા અમારું ચિત્ર બનાવેલું છે। અને અમે બધાને બસ એટલું જ કે અમારો કૃષ્ણ અહીંયા ધ્યાન રાખીને બેઠો છે દ્વારે, અને બધા આહિર સમાજને આવકારો આપે છે, એમના પરિવારને, કેમ કે અમે બધા કૃષ્ણવંશી છીએ, યદુવંશી છીએ, તો અમારો કૃષ્ણ સાક્ષાત અમને અહીંયા આવકારો આપવા ઊભો છે। હા ભાઈ, આ અમારા માટે એક મોટામાં મોટો પ્રસંગ છે, આનાથી મોટો કોઈ પ્રસંગ જ નથી। અને આજ જે હર્ષની લાગણી અમે અનુભવીએ છીએ ને, એવી તો એમ થાય છે કે આ ભાવમાં ક્યારેય કોઈ દિવસ નથી આવવાની, એવો આજ અમારો અવસર છે। અને અમારા કાનુડાનો જ અવસર હોય અને અમને જો આટલો આનંદ ના હોય તો પછી હવે વાત જ નથી ને ભાઈ। ક્યાંથી આવો? કેશોદ તાલુકાના સાંગરછેડા ગામથી। બરાબર, પ્રથમ વાર આવ્યા કાંઈ? આ પહેલી વાર આવ્યો, આમ તો દ્વારકા તો વારંવાર આવતા જ હોય। આ તે મહારાષ્ટ્ર વિશ્વમાં નંબર લેવા માટે લાખો માણસો, આહિર સમાજના લાખો માણસોની હાજરીમાં મહારાષ્ટ્ર કાલે લેવાનો છે, એનો ઉત્સાહ અને આનંદ એક એક વ્યક્તિ ઉપર છે। અને તમારા સમયમાં તમારે કેટલા વર્ષ છે કાકા? મારે 65 વર્ષ। આ 65 વર્ષના ગાળામાં કાકા આવા એટલા સમયમાં આહિરો એટલે એક સાથે એકત્ર થયા હોય એવું ક્યારેય તમારા સમયમાં બનેલું? અનેક વખત દ્વારકામાં તો થતા હોય, પણ આજ ફેરે તો મહારાષ્ટ્રમાં દેશના ખૂણે ખૂણે તે આહિરો આવવાના છે અને આવી રહ્યા છે।
કાલે તો આમાં માણસ માહે નહીં, એટલું માણસ આવવાનું છે. તમારું આખું ઘર આવેલું છે? હા, બધા માણસો આવ્યા, બરાબર. ગામડેથી બધા માણસો આવ્યા. તમારા ગામમાંથી બધા આવ્યા? હા, બધા આવ્યા. બરાબર. કંઈક એકાદું દુહોસન બોલી દો ને. હવે એવું તો બહુ નહીં, કીર્તન બોલો. એકાદું એવું તો. આહિર કુળ અવની ઉપર હમીર નો હોત હયાત, તો દેવકી તારો દીકરો કંસને હાથે કપાત. ડાયરો છે મિત્રો. આ જે આહિર સમાજ છે એ ડાયરાનો ચાહક છે ને આ અલગ અલગ ગામડાના જે જે વિસ્તારમાંથી આવો છો, અલગ અલગ પ્રાંતના, અલગ અલગ તાલુકા, આમ તો અલગ અલગ રાજ્યોમાંથી, વિદેશથી પણ અનેક આહિરો આવેલા છે. અને આપ જોવો છો કે અલગ અલગ ડાયરો કરીને બેઠા છે, પોતાની મનની વાતો, દિલની વાતો કરી રહ્યા છે. એક આનંદ છે. આજે 23 તારીખ મહારાસ કાલે શરૂ થશે સવારે, પરંતુ આગળથી જ એક ઇંતજારીના ભાવરૂપે અનેક આહિરો આપ જોઈ શકો છો આવી ગયા છે. પ્રસાદી લઈ અને શાંતિપૂર્વક એક આનંદ લૂંટી રહ્યા છે. ક્યાંથી આવો? 2 મિનિટ. ધ્રોલ જોડિયા. ક્યાં? ધ્રોલ જોડિયા. રોલ જોડી. હા, તાલુકો ધ્રોલ જોડિયા. ક્યારે આવ્યા? હમણાં જ આવ્યા ને પ્રસાદ લીધા. અને આ તો બહુ સારામાં સારું આવું આયોજન હોવું જ જોઈએ. અને આયોજકો મારે માટે તો ધન્યવાદ કહેવાય કે આવડું બધું કોઈ માપ વગરની, સંખ્યા વગરના આવી શકે આહિર જ્ઞાતિ. આખા સમગ્ર ગુજરાત, કચ્છ, આવું સ્ટેટમાંથી છે. અને બહુ ઓલા ભોરિયા ઊંચા આવે એ હાઈટ આપણે અમેરિકાવાળા છે. અમેરિકાથી આવ્યા? હા, અમેરિકાથી આવેલા. તો મિત્રો કીધું એ પ્રમાણે કે સમગ્ર દેશમાંથી તો ખરા જ આહિરો, પરંતુ વિદેશમાં રહેતા હોય તો અનેક વિદેશથી પણ આહિરો આવેલા છે. આપણે અંદર જઈએ અને જે પોતપોતાની પરંપરા છે અને પોતાનો જે પહેરવેશ અલગ અલગ છે મિત્રો. દરેક આહિરો આપ જોઈ શકો છો કે યુવાનોની સંખ્યા છે, મોટી ઉંમરના બુઝુર્ગો પણ આપ જોઈ શકો છો. આ બાપા છે તો એનો પહેરવેશ અલગ છે. કયા ગામથી આવો કાકા તમે? અમે આવી રાવલ બાજુથી સૂર્યાવદરથી. રાવલ બાજુથી. જિલ્લો કયો? દ્વારકા. દ્વારકા જિલ્લાના. અચ્છા, આજે જ આવ્યા છો કે? હા, આજે જ આવ્યા. તમારા સમયમાં વર્ષોથી લગભગ આ બાપા પ્રથમ આયોજન છું, એક સાથે લાખોની સંખ્યામાં આહિરો મળ્યા છે આજે. હા, આજે તો ત્યારે એવું કંઈ આયોજન થયેલું કે તમારા માટે આ પ્રથમ છે? આ પ્રથમ છે અમારા માટે. બરાબર. મંદિરે તો આવતા હશો? મંદિરે આવીએ, દ્વારકા મંદિરે આવીએ. આખો પરિવાર આવ્યો છે કે સાથે? આજ પરિવાર છે બધો.